ફાયદો કરાવશે। તો જાણો એક સાથે 4 આગાહીકારોની આગાહી। આવનારા ચોમાસાના 3 મહિના કેવા રહેશે, ક્યારે પડશે વાવણી લાયક વરસાદ અને ક્યારે આવશે પૂર। એક સાથે 4 આગાહીકારોનો મત। ધીમા પગલે ચાલતું ચોમાસું હવે વધશે આગળ। જૂન રહ્યો કોરો ધાકોર, પણ જુલાઈમાં ધમધોકાર। હવે 28-29 જૂનમાં બંગાળ ઉપસાગરમાં હવાનું હળવું દબાણ ઉભા થતા બંગાળના ઉપસાગરની સાગા સક્રિય થતા જ્યાં વરસાદ નથી થયો તેવા મધ્ય ગુજરાતના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, સાબરકાંઠાના ભાગો, બનાસકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। આઈએમડીના કહેવા પ્રમાણે, એના અભ્યાસ પ્રમાણે, મોસમ વિજ્ઞાન પ્રમાણે 2 તારીખથી વરસાદ છે એ સારો સક્રિય બની જશે અને ગુજરાતને એ આવરી લેશે અને 7 તારીખ સુધીમાં સારો ત્યાં સુધી આ તડકાને એવું રહેશે। ઘર અષાઢી વીજળી નિમે નિરખી જોઈ, સોમ શુક્ર ને સુરગુરુ જળ બંબારણ હોય। તો ત્યારે મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રમાં 16 જુલાઈ આસપાસ ખૂબ સારો વરસાદ થઈ શકે છે। જુલાઈનો વરસાદ ખેતીને કરાવશે ફાયદો। આર્દ્ર નક્ષત્રના જે આ દિવસો છે 2 થી 7 જુલાઈ એમાં વાવણી થઈ શકે છે। ઓગસ્ટમાં પૂરની શક્યતા। પૂર જેવો વિસ્તાર ઓગસ્ટમાં પૂર થઈ શકે આશ્લેષા નક્ષત્ર, કારણ કે આશ્લેષા નક્ષત્રનો છાંટો બહુ ભારે હોય છે અને એ નક્ષત્ર વરસે તો દરિયામાં પણ ન સમાય એટલો વરસાદ થતો હોય છે। તો ઓગસ્ટમાં આવું બની શકે। તો પાછોતરા વરસાદ માટે ખેડૂતો રહેજો તૈયાર। બસ હવે ચોમાસું ચારે કોર પથરાવવા તૈયાર થઈ ગયું છે। ચોમાસાની શરૂઆત ભલે ધીમી રહી, પરંતુ ચોમાસું હવે ફૂલ સ્પીડમાં આગળ વધી રાજ્યના અનેક જિલ્લાઓને ફાયદો કરાવશે, ખાસ કરીને ખેડૂતોને, કારણ કે જે ખેતી સુકાઈ રહી હતી, ખેતરો પાણી માટે તરસી રહ્યા હતા, એ ખેતરો હવે પાણીથી તરબોળ થઈ જશે। રોકાયેલું ચોમાસું હવે આગળ વધશે। દક્ષિણ ગુજરાતના કેટલાક વધુ વિસ્તારોમાં મેઘરાજા હવે પધરામણી કરવા માટે ઉતાવળા બન્યા છે। मानसून की स्थिति अभी जो है अगले 2 से 3 दिन में हम उम्मीद कर सकते हैं कि साउथ गुजरात में थोड़ा सा आगे बढ़ेगा। साउथ गुजरात के साथ मध्य प्रदेश के कुछ हिस्सों में भी बढ़ेगा और साथ में जो छत्तीसगढ़ है उसको कंप्लीट कवर कर लेगा। छत्तीसगढ़ को, झारखंड को, बिहार को और उत्तर प्रदेश और उत्तराखंड के भी कुछ हिस्सों में पहुंचने की उम्मीद है अगले 2 से 3 दिन में। હવામાન વિભાગે આગાહી કરી છે કે હાલ 3 સિસ્ટમ ગુજરાતમાં વરસાદ લાવવા માટે સાનુકૂળ છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ સક્રિય હોવાથી ગુજરાતમાં ચોમાસાને આગળ વધવા માટે સાનુકૂળ પરિસ્થિતિ છે, માટે જુલાઈની શરૂઆત સારી રહેવાની છે। मौसम प्रणालियाँ हैं जिसमें एक वेस्टर्न डिस्टर्बेंस है जिसका कि एक्सिस 5.8 किलोमीटर पे है एज ए ट्रफ और उसकी पोजीशन है 77 डिग्री ईस्ट, 25 डिग्री नॉर्थ। इसके साथ एक जो साइक्लोनिक सर्कुलेशन कल नॉर्थ गुजरात में था वो अभी मध्य प्रदेश और आसपास के एरिया में है, जिसका कि एक्सटेंशन 3.1 से 5.8 किलोमीटर अबव मीन सी लेवल है। और एक इसके साथ ही सीजनल ट्रफ है जो पंजाब से बिहार है अक्रॉस यूपी और हरियाणा। इनके प्रभाव से उम्मीद कर सकते हैं कि अगले 7 दिनों में हमारे जो गुजरात रीजन सौराष्ट्र कच्छ में आइसोलेटेड से स्कैटर्ड रेनफॉल एक्टिविटी की हो सकती है। સારા વરસાદની શરૂઆત જો કે આજથી જ થઈ જવાની છે। મધ્યપ્રદેશની બોર્ડરને અડીને આવેલા જિલ્લાઓમાં વરસાદ થશે। છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગમાં પણ ભારે વરસાદની આશા વ્યક્ત કરાઈ છે। आज डे 1 में भी थोड़ा एक्सपेक्टेड है। जो वेस्ट एमपी के लगते हुए डिस्ट्रिक्ट हैं जैसे हमारा छोटाउदेपुर, नर्मदा, तापी, डांग, इसमें कहीं कहीं भारी वर्षा हो सकती है। इसी तरह डे 5, 6, 7 में भी जो साउथ गुजरात है, खासकर नवसारी, वलसाड, दादर नगर हवेली, दमन, डांग इत्यादि में डे 5, 6 और 7 में भी भारी बारिश हो सकती है। इसके साथ थंडरस्टॉर्म भी हो सकता है 40 से 50 किलोमीटर की स्पीड से। डे 1 में एक्सपेक्टेड है साउथ गुजरात में। जुलाईनी शुरुआतમાં દરિયો ડોલશે। હવામાન વિભાગની આગાહી છે કે 1લી અને 2જી જુલાઈએ માછીમારોએ દરિયો ન ખેડવો। આ 2 દિવસ દરિયામાં કરંટ વધુ રહેશે અને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે।
તો દરિયાકાંઠે જતા પ્રવાસીઓએ પણ ખાસ સાચવવું પડશે। मछुआरों के लिए डे 4 और डे 5 में हमने वार्निंग रखी है। साउथ गुजरात कोस्ट के लिए स्क्वाली वेदर रहेगा और 40 से 50 किलोमीटर प्रति घंटा गस्टिंग 60 किलोमीटर प्रति घंटा की हवा भी साथ में हो सकती है। જો કે દ્વારકાના દરિયામાં અત્યારથી જ કરંટ વર્તાવવા લાગ્યો છે। દ્વારકાના અરબી સમુદ્રમાં ભારે પવનના કારણે દરિયો તોફાની બન્યો છે। જિલ્લાના હર્ષદ ગાંધવી પાસેના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો। દ્વારકાના ગોમતી ઘાટ, લાઇટ હાઉસ સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ભારે કરંટ સાથે 10 થી 15 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે। કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે દરિયાઈ કિનારા વિસ્તારમાં સુરક્ષા જવાનોને તહેનાત કરવામાં આવ્યા છે। સુરક્ષા કર્મીઓ દ્વારા શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓને દરિયાથી દૂર રહેવા માટે અને સાવચેતી રાખવા માટે સૂચના અપાઈ છે। તંત્ર દ્વારા લોકોને અપીલ કરાઈ છે કે દરિયામાં ન ઉતરવો અને જોખમી વિસ્તારોમાં જવાનું ટાળવું। પ્રી મોન્સૂન એક્ટિવિટીને લઈ દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયામાં હાલ ભારેથી અતિ ભારે કરંટ જોવા મળી રહ્યો છે। ત્યારે હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલ હર્ષદ ગાંધવી ખાતે દરિયામાં હાલ ભારેથી અતિ ભારે કરંટ જોવા મળી રહ્યો છે। ત્યારે વાત કરીએ તો તંત્ર દ્વારા સહેલાણીઓને દરિયા કિનારે ન જવા પણ ખાસ અપીલ કરવામાં આવી છે। ત્યારે વાત કરીએ તો યાત્રાધામ દ્વારકામાં હાલ ગોમતી ઘાટ, ભડકેશ્વર સહિતના વિસ્તારમાં પણ દરિયામાં 10 થી 15 ફૂટ જેટલા ઊંચા મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે। હાલ 3 સિસ્ટમ ગુજરાતમાં વરસાદને ખેંચીને લાવી રહી છે। બીજી તરફ નક્ષત્રો પણ ભાગ ભજવી રહ્યા છે। આગાહીકારો અને વૈજ્ઞાનિકો માની રહ્યા છે કે જુલાઈમાં મેઘરાજા જમાવટ કરવાના છે। શરૂઆતના 15 દિવસ તો ખૂબ જ સારા રહેશે। 2 જુલાઈથી ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર જોવા મળશે। પહેલી બીજી જુલાઈએ ભાવનગર જિલ્લામાં સારો વરસાદ પડવાની સંભાવના છે અને પછી આગળની વાત કરું તો 15-16 જુલાઈએ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં સારો વરસાદ થશે। એમાં શું છે કે અલ નીનોને કારણે આ રફતાર ધીમી થઈ છે। બીજી અને ત્રીજી જુલાઈએ ભારે વરસાદની શક્યતા। આ 2 દિવસ કયા જિલ્લામાં ભારે વરસાદ પડશે અને ક્યાં મધ્યમ વરસાદ તે મેપના માધ્યમથી સમજીએ। બીજી જુલાઈ સૌથી અગત્યની છે। અહીંયા જુઓ તો ગ્રીન કલર જોવા મળી રહ્યો છે અને ક્યાંક યલો કલર પણ જોવા મળી રહ્યો છે। એટલે બીજી જુલાઈએ ભારે વરસાદની આગાહી છે। છૂટા છવાયા સ્થળોએ ભારે વરસાદ થઈ શકે છે। હવે જ્યાં ગ્રીનમાંથી યલો કલર થઈ ગયો છે એ વિસ્તાર જોઈ લો। આ વિસ્તારો ત્યાં ભારે વરસાદની આગાહી છે। સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી। તો આ વિસ્તારોમાં બીજી જુલાઈએ ભારે વરસાદ થશે અને બાકીનો તમામ જે વિસ્તાર આખો છે એટલે લગભગ તો મને એવું લાગે છે કે બીજી જુલાઈએ કોઈ એવો જિલ્લો નહીં હોય જે કોરો રહી જાય। બીજી જુલાઈએ આખા ગુજરાતમાં વરસાદ થવાનો છે। સારો વરસાદ થવાનો છે અને આના પરથી જ આ મેપ પરથી કહી શકાય કે જુલાઈની શરૂઆત ખેડૂતો માટે સારી રહેવાની છે, જેઓ પાણીની રાહ જોઈને બેઠા છે। અને હવે ત્રીજી જુલાઈની વાત કરીએ તો છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે। કયા વિસ્તારો? અગેન બીજી અને ત્રીજી જુલાઈ સુરત, ડાંગ, નવસારી, દમણ, દાદરાનગર હવેલી, વલસાડ આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે અને બાકીના જે તમામ જિલ્લાઓ છે કચ્છથી લઈ અને ભાવનગર સુધી, બનાસકાંઠાથી લઈ અને પોરબંદર સુધી પણ સારો વરસાદ વરસવાનો છે। નક્ષત્ર બદલશે તેની ચાલ। આદ્રા ઓછો પણ પુનર્વસુમાં ભરપૂર। સામાન્ય રીતે આદ્રા નક્ષત્રને સત્તાવાર રીતે ચોમાસાનો પ્રારંભ મનાય છે, જે 22 જૂનથી શરૂ થયું અને 6 જુલાઈ સુધી ચાલવાનું છે। નક્ષત્રમાં સારો વરસાદ પાકની વૃદ્ધિ માટે ઉત્તમ ગણાતો હોય છે। જો કે આદ્રામાં ન વરસ્યા વાદળા, પરંતુ જુલાઈથી પુનર્વસુ નક્ષત્ર શરૂ થવાનું છે। ત્યારે જ્યોતિષીઓ માની રહ્યા છે કે આ સમય ખેતી માટે શુભ રહેશે, કારણ કે 6 થી 20 જુલાઈ દરમિયાન મોટાભાગે સમગ્ર ભારતમાં ચોમાસું સક્રિય થઈ જશે અને આ સમયે સારો વરસાદ થશે। આ જે નક્ષત્ર છે ને આર્દ્રા નક્ષત્ર છે, ધોરી નક્ષત્ર, પણ વાહન ગધેડો છે, એટલે ગધેડાને ડફણા મારવા પડે ત્યારે ચાલે, ધીમું ધીમું ચાલે। છતાં મને એવી આશા છે કે આર્દ્રા નક્ષત્રના જે છેલ્લા 5 દિવસ છે એની અંદર, એટલે કે તારીખ 2 થી 7 વચ્ચે વાવણી થઈ જાય એવી શક્યતા છે। એમાં 6 તારીખથી પુનર્વસુ નક્ષત્ર બેસશે, ઘોડો, એટલે ઘોડો પૂરપાટ ચાલે તો 20 તારીખ સુધી એમાં બહુ સારો વરસાદ થશે। અલ નીનો છતાં સામાન્ય વરસાદની આશા। હવામાન નિષ્ણાત ચિરાગ શાહનું અનુમાન છે
કે ચોમાસું ભલે ધીમા પગલે આગળ વધી રહ્યું છે, પરંતુ સાર્વત્રિક વરસાદ માટે રાહ જોવી પડશે, જેનું કારણ છે સુપર અલ નીનો, જેની વિપરીત અસર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં જોવા મળશે. અમદાવાદ, આણંદ, ખેડા, નડિયાદમાં 80 થી 82% વરસાદનું અનુમાન છે. બનાસકાંઠા, સાબરકાંઠા વિસ્તારમાં પણ 80%ની આસપાસ આ વર્ષે વરસાદ રહેશે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના અમુક જિલ્લા કે તાલુકામાં 50%થી ઓછો વરસાદ થઈ શકે છે. તો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત, નવસારી, વાપી, વલસાડમાં 100% વરસાદનું અનુમાન છે. સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં પણ વરસાદ 100% રહેશે. કચ્છમાં પણ 90%ની આસપાસ વરસાદનું અનુમાન છે. એમાં દક્ષિણ ગુજરાતમાં છે, વાપી છે, વલસાડ છે, સુરત છે, નવસારી છે, એની અંદર આપણે લગભગ 100% જેટલો વરસાદ જોવાની સંભાવના પૂરેપૂરી છે. સૌરાષ્ટ્રના તમામ વિસ્તારો, તમામ જિલ્લાઓ એટલે દ્વારકા લઈ લો, જામનગર, ભાવનગર, પોરબંદર છે, જુનાગઢ છે, એ બધાની અંદર આપણને 100% સુધીનો વરસાદ જોવા મળશે. કચ્છની અંદર પણ આપણને 90% ઉપરનો વરસાદ જોવા મળશે. પંચમહાલ અને દાહોદ ડિસ્ટ્રિક્ટમાં પણ આપણને 85-90% જેવો વરસાદ જોવા મળશે. આઈઓડી અલ નીનોના રાક્ષસ સામે લડશે. જો કે જયપ્રકાશ માઢકને આશાનું કિરણ દેખાઈ રહ્યું છે. તેમના મતે હિન્દ મહાસાગરનું પરિબળ સકારાત્મક રહેશે તેવા સંકેત મળી રહ્યા છે. માઢકનું કહેવું છે કે જુલાઈના અંતમાં ઇન્ડિયન ઓશન ડાયફોલ પોઝિટિવ થશે તો ઓગસ્ટમાં સારો વરસાદ રહેશે. આઈએમડીએ 90% વરસાદનું અનુમાન કાઢ્યું છે, પરંતુ માઢક કહી રહ્યા છે કે પાછોતરા વરસાદના કારણે આ વર્ષે 94% વરસાદ રહે તેવી આશા છે. ઓગસ્ટમાં આશ્લેષા અને મઘા નક્ષત્ર જે સારો વરસાદ લાવશે ને જે ઘટ રહેશે વરસાદની તે પણ સુધારશે, એટલે કે પાછોતરો વરસાદ ચોમાસાની ઘટ પૂરી કરશે. જો કે પાછોતરો વરસાદ રોગ લઈને આવતો હોય છે તેવું મનાય છે. પાકમાં ઈયળોનો ઉપદ્રવ પણ વધી જતો હોય છે, પરંતુ જયપ્રકાશભાઈનું કહેવું છે કે સુકારો આવે તેના કરતા પાછોતરો વરસાદ પડે તો જમીનને પણ પાણી મળી રહે. પાછોતરો વરસાદ બંધ થાય ને તો કપાસમાં ઈયળો ને એવું બધું થાય, પણ આ અલ નીનોને કારણે વરસાદ જ ન આવે એની કરતાય સારું. પછી શિયાળુ પાક તો બેન આવે ને, એમાં શું થયું છે આ વખતે બેન છે ને, આ અલ નીનોને કારણે પ્રશાંત મહાસાગર તરફથી વ્યાપારી પવનો આવી રહ્યા નથી. ટ્રેડ વિન્ડ્સ જેવા કહેવામાં આવે છે. તો એની સાથે જે ભેજ આવવો જોઈએ ને એ નથી આવી રહ્યો. તો એને કારણે આ ચોમાસાની રફતાર ધીમી છે, ચોમાસું ધીમું ચાલે છે. આ વખતનું ચોમાસું શુષ્ક હવા સાથે આવ્યું છે. અને અત્યારે જે અલ નીનો છે ને એ ઇન્ડિયન ઓશન ડાયપોલ એ 0.01 ડિગ્રી સેલ્સિયસ જેટલું પોઝિટિવ છે. પોઝિટિવ તો છે પણ 0.01 ડિગ્રી સેલ્સિયસ એટલું ન ચાલે. એ 0.4 ડિગ્રી સેલ્સિયસ થઈ જાય, વધી જાય એનાથી તો પોઝિટિવ ગણાય. આમ તમામ આગાહીકારોનું તારણ જોઈએ તો આ વખતે અલ નીનોની અસર ચોક્કસ ચોમાસા પર જોવા મળશે, જે ચોમાસાને ડિસ્ટર્બ પણ કરતી રહેશે. ક્યારેક અણધાર્યો વરસાદ પણ થાય ને ક્યારેક ઓછો વરસાદ પણ વરસે અને ક્યારેક પૂર જેવી પરિસ્થિતિનું પણ નિર્માણ થાય તેવું મનાતું હોય છે. આવા સમયે વરસાદમાં બ્રેક પડે તો ખેડૂતોએ પિયત કરવું સારું રહેશે તેવી સલાહ પણ આગાહીકારો આપી રહ્યા છે અને કહી રહ્યા છે કે ખેડૂતોએ ધીરજ ધરવી પડશે, કારણ કે ધીરજના ફળ મીઠા. જો કે જે પ્રકારની આગાહી થઈ રહી છે તે પ્રકારે વરસાદ પણ હવે વરસવાનું શરૂ થયો છે. ભાવનગરના તળાજા પંથકમાં વરસાદી માહોલ જામ્યો. સ્થાનિક જે ખેડૂતો છે તેઓ અત્યારે ખુશખુશાલ છે, કારણ કે લાંબા સમયથી તેઓ સારા વરસાદની રાહ જોઈ રહ્યા હતા. ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના નવા સાંગાણા, કુંઢેલી, ઘાટરવાડા અને ઠાડચ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસેલા આ વરસાદના કારણે સુકાઈ રહેલા મોલાતના પાકને નવું જીવનદાન મળ્યું છે. આ મેઘમહેરથી ખેતરોમાં ફરી એકવાર હરિયાળી છવાવાની આશા પણ જાગી ગઈ છે અને ચિંતામાં ડૂબેલા વાવેતર કરનાર ખેડૂતોને મોટી રાહત મળી છે. હવે જો આગામી દિવસોમાં પણ વરસાદનું આ જ રીતનું નિયમિત આગમન ચાલુ રહેશે તો ખરીફ પાકના બમ્પર ઉત્પાદન માટે ઉત્તમ અને સાનુકૂળ પરિસ્થિતિ પણ સર્જાશે તેવી આશા જગતનો તાત અત્યારે વ્યક્ત કરી રહ્યો છે. અમરેલીના સાવરકુંડલા પંથકમાં પણ વરસાદ. સાવરકુંડલાની પીપળડીની નેર નદીમાં નવા નીર આવ્યા છે. પીપળડીની નેર નદીમાં સિઝનનું પ્રથમ પૂર આવતું હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા. જેસરમાં ધોધમાર વરસાદ વરસ્યો. ઉપરવાસમાં પાણીની આવક પણ થઈ છે. સાવરકુંડલા
હિપાવડલી, ઠવી, વીડી, ભમોદરા સહિતના ગામોમાં પણ વરસાદી ઝાપટા પડ્યા. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નદીમાં પાણીની આવક વધી છે. વરસાદના કારણે લોકોમાં ખુશીનો માહોલ પણ છે. લાંબા સમય બાદ વરસાદનું આગમન થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. તો એક તરફ ભલે સારા વરસાદની આગાહી થઈ રહી હોય, પરંતુ અત્યાર સુધી મેઘરાજાએ જે રાહ જોવડાવી છે તેનું શું? ખેતરો પાણી વગર સૂકા પડ્યા છે ને કેનાલો કોરી કટ. આવામાં મહેસાણા, ખંભાળિયા અને બનાસકાંઠાના ખેડૂતો ચિંતામાં છે કે ચોમાસું તેમના ખેતર સુધી ક્યારે પહોંચશે, મેઘરાજા ક્યારે હેત વરસાવશે. ચોમાસું રોકાયું, વાવણીને લાગી બ્રેક. આભ વરસે નહીં, કેનાલોમાં પાણી છોડે નહીં. આવામાં ખેડૂતોની એક જ ચિંતા કે ખેતી કરવી તો કરવી કેવી રીતે. રાજ્યનો એક ખેડૂત હાલ કુદરતને આજીજી કરી રહ્યો છે કે હે બાપલિયા, હવે વરસો તો સારું. મહેસાણાના કેટલાક ખેડૂતોએ હજુ સુધી વાવણી જ નથી કરી, તો કેટલાક ખેડૂતોએ આ વખતે એરંડા, મગ, બાજરી, કપાસ, મરચાનું વાવેતર કરવાનું મન બનાવ્યું છે. સામાન્ય રીતે 15 જૂનની આસપાસ અહીં વરસાદ આવી જતો હોય છે, પરંતુ હજુ સુધી વરસાદના કોઈ ઠેકાણા નથી. બીજી તરફ માઇનર કેનાલમાં પણ સિંચાઈ માટે પાણી નથી છોડાયું, જેના કારણે ખેતી માટે પાણીનો ગંભીર પ્રશ્ન ઊભો થયો છે. કારણ કે ખેતીનો પૂરો આધાર પાણી પર ટકેલો છે. જો પાણી નહીં હોય તો ખેતી કેમની થશે, એ ચિંતામાં હાલ ખેડૂતો હવાત્યા મારી રહ્યા છે. ત્યારે આશાનું એક કિરણ તેમને આ કેનાલો દેખાઈ રહી છે. જો તંત્ર કેનાલમાં પાણી વહાવે તો તેમના ખેતરો હરિયાળા થઈ શકે. વરસાદ ખેંચાવાથી ખેડૂતોની વિકટ પરિસ્થિતિ છે અને અમારો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે. તો વરસાદ ખેંચવાના કારણે ઘાસચારાની પણ અસર છે. જો ટૂંક સમયમાં વરસાદ ના થાય તો ખેડૂતો બહુ મોટી મુશ્કેલીમાં મુકાઈ જાય એમ છે. તો અમારી સરકારને એટલી વિનંતી છે કે જે માઇનોર કેનાલ છે તે દરેક જગ્યાએ પાણી છોડવામાં આવે અને ખેડૂતોને પાણી આપવામાં આવે. ખેડૂતોનું કહેવું છે કે અનેક જગ્યાએ લગભગ 1200 ફૂટ ઊંડા ટ્યુબવેલ છે, પણ તે પણ પાણીના અભાવે નિષ્ક્રિય બન્યા છે. આવી સ્થિતિમાં ખેતી માટે કેનાલનું પાણી જ એકમાત્ર આશરો છે. તંત્રને એક જ અપીલ છે કે પાણી વગર ખેતરોમાં તિરાડો દેખાવા લાગી છે. ઘાસચારાના પ્રશ્નો પણ ઊભા થયા છે. આવામાં જો ખેડૂતો પર તંત્ર થોડી દયા ખાઈને કેનાલો મારફતે પાણી પહોંચાડે તો તેમને ટેકો મળી જાય. વરસાદ વગર વિકટ પરિસ્થિતિ છે સાહેબ. કોઈ માઇનોર બાઇનોર કોઈ ચાલતી નહીં, અમારે આવતું નહીં. માઇનોર બે તો હા બંધ જ રહે આખું વરસ. ખાલી કહેવાય કે પાણી આવીને જીવ બરાબર. હવે બૂમ બરાડા પાર કરીએ, ખેડૂતને કોઈ સ્કોપ નહીં. તો જમીનમાં વાવવા માટે અત્યારે હાલ કોઈ સ્કોપ નહીં. ઢોરો ભૂખે મરી પોઝિશન છે. પાણી વગર તો કરવાનું શું, વરસાદ ઉપર બાપુ આવતો નહીં, એટલે હવે કરીએ શું. જેથી હાલ કોઈ વાવેતર થયું નહીં આપણે એક વાર સમજો. હવે એનો ટાઈમ પૂરો થવા આવ્યો વાવેતરનો, અને કેનાલનું પાણી આવે તો વળી કંઈક વાવેતર થાય થોડું ઘણું. ક્યારે વરસાદની જરૂરિયાત ક્યારે હોય છે? ખાસ કરીને અત્યારે હાલ આવ્યું નથી, દર વર્ષે આવી જાય છે. લાંબા ગાળાની માંડવી પર હવે સંકટ તોડાઈ રહ્યું છે. ખેડૂતોનું કહેવું છે કે જો આગામી થોડા દિવસોમાં સારો વરસાદ નહીં થાય તો મગફળીના વાવેતરનો યોગ્ય સમય હાથમાંથી નીકળી જશે, જેના કારણે ઉત્પાદન પર સીધી અસર થશે અને ખેડૂતોને ભારે આર્થિક નુકસાની વેઠવી પડશે. પાણી અટાણે ક્યાંય છે નહીં. હવે આ અટાણે જે ઓરવી માંડવી તો વાવી લીધી છે, હવે ઉગી, હવે પાણી વગર એ હુકાવા માંડી. વરસાદના જે મોડો થયો ને એના કારણે હવે આ બધા ખેડૂત હવે મુશ્કેલીમાં મુકાણા કે વાવી ગયા એ ઉપાધિ છે, અને નથી વાવ્યું એને હવે પકાવવાની ઉપાધિ છે. કારણ કે લાંબી મુદતવાળી માંડવી હવે પકાવી વહમી, અને ખાતર ના તેને બિયારણ ખાતર બધું નાખી દીધું છે ખેતરોમાં. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દર વર્ષે મોટા પાયે મગફળીનું વાવેતર થાય છે. જિલ્લાના કેટલાક ખેડૂતોએ આગોતરું વાવેતર પણ કર્યું છે, પરંતુ વરસાદના અભાવે જમીનમાં પૂરતો ભેજ જળવાઈ નથી રહ્યો. પરિણામે આગોતરા વાવેતર કરેલા પાકને નુકસાન થવાની ભીતિ છે. વરસાદમાં વિલંબ થતા મગફળીના બદલે અન્ય પાકોનું વાવેતર કરવાની ફરજ પડી શકે તેવી સ્થિતિ ઉદ્ભવી છે. અત્યારે વાવેતર વરસાદને કારણે લેટ થતું જાય. હવે મગફળીમાં બહુ લેટ થાય છે. એને હિસાબે બીજું ગમે વાવેતર કરવું પડે. એરડા છે, તુવેર છે, તો એ ફરીથી બિયારો આપણે દેવું પડે. ના દઈએ તો 12 મહિના રહીએ નહીં.
અને બિયારણ પાછું લેવું પડે. બિયારણ લીધા પછી લોસમાં જાય ખેડૂત. અને જે કંઈ બાજુમાં ખેડૂત હતા એને પાણી હતું, એક કોઈ પાણી નીકળ્યો અને આ ભાવના બિયારણના અંતે વાવી લીધું. એની પોઝિશન અત્યારે હવે ભયંકર જેવી થઈ ગઈ છે. અટાણ ખેડૂતને નુકસાન જ છે. બધી વરસાદ જે મોડો થાય બધે ખેડૂતને નુકસાન જ છે. બરાબર. હવે બિયારણ બદલાવવા પડે તો એ નુકસાન છે. બીજા લઈએ તો એ ભાવ વધુ લે અને અમે આ લીધા વેચવા જાય ભાવ પૂરતો આપે નહીં, એટલે નુકસાન જ છે. અને જેને ઓરવાઈ ગયા એને મેં મોડો થાય તો એને નુકસાન જ છે. હવે મીંડા હુકાવા પાણી થઈ રહ્યા છે. જો પહેલું વાવેતર ફેલ જાય તો બીજું નવું બિયારણ ખરીદવું પડે, એટલે સીધો આર્થિક બોજ વધે. ખેડૂતોની માંગ છે કે વરસાદ ન પડવાની સ્થિતિમાં વહેલી તકે નર્મદાનું સિંચાઈનું પાણી છોડવામાં આવે, જેથી આ પાકને બચાવી શકાય. 25 થી 30% લોકોએ મીડિયમ પાણી હોવાથી વાવેતર કર્યું હતું, એના હિસાબે પાણી ઓછું થઈ ગયું અને એનું વાવ પાક બધો નુકસાનમાં જાય છે. એના કારણથી નર્મદા નીરનું પાણી જો મળી જાય અને ડેમોમાં ભરાવવામાં આવે તો એ ખેડૂતને લાભ મળી શકે છે. માટે જ કહીએ છીએ, મેઘરાજા હવે તો માની જાઓ. ધરતી પર જરા નજર કરો ને થોડું હેત વરસાવો, કારણ કે પાલનપુરના 40 ગામોના ખેડૂતો આવી ગયા છે આર્થિક સંકટમાં. બનાસકાંઠા આ સાવ સૂકો વિસ્તાર, વેરાન વિસ્તાર, જ્યાં બારે માસ પાણીનો પ્રશ્ન ઊભો ને ઊભો રહે. એવામાં ચોમાસા પહેલા જ અહીં પાણી પણ ખૂટી પડ્યું ને વરસાદ પણ ન વરસ્યો. પરિણામે બનાસકાંઠાના ખેડૂતોના નસીબમાં ચિંતા સિવાય કંઈ દેખાતું નથી. ચોમાસું દક્ષિણ ગુજરાતથી આગળ ન વધતા ઉત્તરમાં ઉચાટ વધ્યો છે. ખેતીને બચાવવા ખેડૂતો સરકાર સામે પાણીની ભીખ માંગી રહ્યા છે. પરિસ્થિતિ બહુ કાઠી થઈ જાય. વરસાદ આવતો નહીં, તળાવમાં પાણી નહીં, થોડો પાક વાયો દઈએ તમારે સુકાઈ ગયું. થોડા ઘણી માંગ છે કે હાલે તો પાવા થાય તો તળાવમાં નાખે તો કોઈક સાહેબ સરકાર વભળે એટલું કરી આલે તો કેનાલમાં નાખે દોતીવાડામાં તો સારું સાહેબ એમ. બનાસકાંઠાનો આ એ વિસ્તાર છે જ્યાં અત્યારે હરિયાળી હોવી જોઈતી હતી, પરંતુ આજે અહીં માત્ર ધૂળ ઉડી રહી છે. કારણ છે કેનાલોમાં પાણી નથી. તળાવ અને ડેમ ખાલીખમ પડ્યા છે. દાંતીવાડા ડેમની કેનાલ આધારિત ખેતી કરતા પાલનપુર અને ગઢ પંથકના 40 થી વધુ ગામોના ખેડૂતોની હાલત વધુ કફોડી બની છે. કારણ કે આ વિસ્તારમાં પાણીની અન્ય કોઈ વ્યવસ્થા ન હોવાથી તેઓ વરસાદ અને કેનાલ પર આશરો રાખીને જમીનમાંથી કાચું સોનું પકવે છે. પણ અહીં પણ આશાઓ ઉજળી નથી દેખાઈ રહી. અમારા ગઢ પંથકમાં દાંતીવાડા કેનાલ પસાર થાય છે, જેના આધારિત આજુબાજુ લગભગ 20 થી 22 ગામના લોકો કેનાલ આધારિત પાણીથી સિંચાઈનું વાવેતર કરતા હોય છે. ચાલુ વર્ષે વરસાદ ખેંચાયો છે, બીજી બાજુ ડેમમાં પાણી નથી, એને લઈ હાલ કેનાલો સૂકું ભરશે, તળાવમાં પણ સુકાઈ ગયા છે. તેને લઈ ખેડૂતોએ વાવેતર કરીને બધી તૈયારીઓ કરી છે, પણ પાણી ના હોવાના કારણે હાલ મુશ્કેલીઓ મુકાયા છે. તો સરકાર દ્વારા તળાવમાં પાણી ભરવામાં આવે અથવા લોતવા ડેમમાં નર્મદાનું પાણી ઠલવી અને કેનાલમાં છોડવામાં આવે તો ખેડૂતો વાવેતર કરી શકે તેમ છે. એક તરફ કુદરત રૂઠી છે ને બીજી તરફ સરકાર તરફથી પણ કોઈ રાહત મળતી નથી દેખાઈ રહી. વરસાદ વિના ખેતી કરવી હવે અશક્ય બની ગઈ છે. માટે ખેડૂતોનો ગુસ્સો પણ ફૂટી રહ્યો છે. આવા કપરા સમયમાં સરકાર પાસે કેમ કોઈ પ્લાનિંગ નથી? જો પાણી નહીં હોય તો પાક નહીં થાય અને પાક નહીં થાય તો લોકો ખાશે શું? સરકાર પોતાના તાયફા કરવામાં, આયોજન કરવામાં અને મોટી મોટી જાહેરાત કરવામાં વ્યસ્ત છે અને પગ નીચેથી જમીન ખસી જઈ રહી છે ખેડૂતોને. કારણ કે ખેડૂતોએ તમામ ખર્ચા કરીને રાખ્યા છે, તમામ ખેતર બિયારણો રાખ્યા છે, પરંતુ વરસાદ નથી. એક બાજુ સરકારનું કોઈ પ્લાનિંગ નથી. સરકાર એના અધિકારીઓ પર કૂદી રહી છે અને અધિકારીઓ પાસે કોઈ પ્લાનિંગ નથી. હવે જોવાનું એ રહે છે કે કુદરત આ ખેડૂતો પર હેત વરસાવે છે કે પછી તંત્ર. જો કે હાલ તો બંનેનું હૃદય પીગળે તેમ લાગતું નથી. 700 વર્ષ જૂના શિવ મંદિરમાં શિવલિંગને કરાયું સૂર્ય તિલક. અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં રામલલ્લાના સૂર્ય તિલક જેવો જ અદ્ભુત નજારો જોવા ઉમટ્યા ભાવિક ભક્તો. ભાયલીમાં જોવા મળ્યો ચમત્કાર. શિવલિંગ પર સૂર્યના કિરણો દ્વારા કરવામાં આવી દિવ્ય પૂજા. જોવા મળ્યો અદ્ભુત ધાર્મિક પરંપરા અને આધુનિક એન્જિનિયરિંગનો સંગમ.
જો કે આ કોઈ ચમત્કાર નથી, પરંતુ એપ્ટો મેકેનિકલ સિસ્ટમનું પરિણામ છે. સૂર્યના કિરણોને અરીસાઓ અને લેન્સની મદદથી ચોક્કસ સમય માટે ગર્ભગૃહમાં બિરાજમાન શિવલિંગ પર સ્થાપિત કરાયા અને ત્યારબાદ કંઈક આવા દ્રશ્યો જોવા મળ્યા. હિન્દુ સંસ્કૃતિમાં સૂર્યનું અતિ મહત્વ છે અને તેમને દેવ તરીકે પૂજવામાં આવે છે. એવી માન્યતા છે કે સૂર્યના કિરણો જ્યારે મંદિરની મૂર્તિ પર સીધા પડે છે ત્યારે તેનું દિવ્ય તેજ અને પ્રાણ ઉર્જા વધી જાય છે, જે ભગવાનની પ્રત્યક્ષતાનો અહેસાસ કરાવે છે. આ જ દિવ્ય પરંપરાને આધુનિક ટેકનોલોજી સાથે જોડીને વડોદરાના ભાયલી ખાતે આવેલા 700 વર્ષ જૂના પૌરાણિક વિમળેશ્વર મહાદેવ મંદિરમાં ઇન્ટરનેટ ઓફ થિંગ્સ ટેકનોલોજીના માધ્યમથી શિવલિંગ પર સફળતાપૂર્વક સૂર્ય તિલક કરવામાં આવ્યું. અમારું વિમળેશ્વર મહાદેવ છે, ભાયલી ખાતે આવેલું છે. લગભગ 700થી 750 વર્ષ જૂનું મંદિર, પૌરાણિક મંદિર છે, જેમાં સ્વયંભૂ શિવજીનું શિવલિંગ આવેલું છે. વર્ષોથી મંદિરની અંદર સૂર્યપ્રકાશ આવતો નથી. સહયોગી અમારા મિત્રો જે છે જોડાયા છે અને આ IoT ટેકનોલોજીમાં સહયોગ આપીને અમને અત્યારે મદદ કરીને અમે સક્સેસફુલી સૂર્ય તિલક અહીંયા કરવામાં આવ્યું છે. સૂર્ય તિલકનું આયોજન કરતાં બધા આજુબાજુના ભક્તો આવી રહ્યા છે. ઇવન વડોદરા શહેરમાંથી ઘણા બધા લોકોને જે મીડિયા માધ્યમથી જાણ થઈ છે, ઘણા લોકોએ લાઈવ જોઈને અત્યારે દર્શન માટે કન્ટિન્યુઅસ પબ્લિક આવી રહી છે, ચાલુ છે. અને વિશેષ મહત્વ કે આજે અમે IoT ટેકનોલોજી પર જે કરવામાં આવ્યું છે, તો એક સ્પેસિફાઈડ ટાઈમ નહીં, અમે જ્યારે પણ જે વધારે સમય બી રાખવું છે તો અમે એ કરીને લોકોને સૂર્યાભિષેકના દર્શન કરાવી રહ્યા છે. આ મંદિરમાં સ્વયંભૂ શિવલિંગ બિરાજમાન છે, પરંતુ મંદિરના ગર્ભગૃહમાં કોઈ પણ જગ્યાએથી કુદરતી રીતે સૂર્યપ્રકાશ પહોંચતો નથી. આ પડકારને ઝીલી વડોદરાના રિસર્ચ સંશોધક મિથિલેશ પટેલ દ્વારા એક ખાસ સ્માર્ટ સિસ્ટમ તૈયાર કરવામાં આવી. આ સિસ્ટમ થકી શુભ મુહૂર્તમાં મહાદેવના શિવલિંગ પર સૂર્ય કિરણો અંકિત કરીને દિવ્ય સૂર્ય તિલક કરાયું. સંશોધક મિથિલેશ પટેલે જણાવ્યું કે આજના યુગમાં ફિઝિક્સ, ઇલેક્ટ્રોનિક્સ, IoT અને ઓટોમેશન જેવા વિષયોનો ઉપયોગ કરીને અનેક સામાજિક અને આધ્યાત્મિક કાર્યો સરળ બનાવી શકાય છે. ગર્ભગૃહમાં સૂર્યપ્રકાશ પહોંચાડવા માટે તેમણે કંઈક આ રીતની ટેકનોલોજીનો ઉપયોગ કર્યો હતો. ભૌતિક શાસ્ત્રનો સિદ્ધાંત પ્રકાશના